જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું બીલીપત્રના મહત્વ વિશે તથા બીલીપત્રની ઉત્પત્તિની કથા તથા બીલીપત્રનું વૃક્ષ ઘરમાં રાખવું જોઈએ કે નહીં તથા બીલીપત્રના વૃક્ષની સેવા કઈ રીતે કરવી જોઈએ તેની માહિતી તથા બીલીપત્રમાં ક્યાં ક્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે તેની પણ માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બીલીપત્રનું ચમત્કારી ઝાડ દરેક મનોકામના પૂરી કરે છે। બીલીપત્રના પાનને ગંગા જળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનો લાભ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત શ્રી રામ ભગવાને પણ કહ્યું છે કે જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી નહીં શકે। બીલીપત્રની મૂળ સફેદ દોરામાં પરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ, ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે। બીલીપત્રની શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે। બેલ્વપત્રના પૂજન પાનથી દરિદ્રતાનો અંત લાવીને વૈભવશાળી બની શકાય છે। ઘરમાં બેલપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન બની જાય છે। બીલીપત્રના પાનને લક્ષ્મીનું રૂપ ગણવામાં આવે છે, એટલે એને પોતાની પાસે રાખવાથી ક્યારેય પણ ધનની ઉણપ થતી નથી। બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। કહેવાય છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। બિલ્વપત્રના પાનની એ વિશેષતા છે કે 3, 5, 7, 9 અને 11ના સમૂહમાં જોવા મળે છે। બિલ્વપત્ર મહાદેવનું રૂપ ગણાય છે। એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે। આથી આ વૃક્ષના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે। એટલું જ નહીં, પરંતુ બિલ્વના ઝાડને સીંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે, પણ બિલ્વપત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી, એ પણ ધ્યાન રાખવું જોઈએ। શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ એટલે કે સોમવારે બિલ્વપત્ર ન તોડવું જોઈએ। ત્યારબાદ ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસને દિવસે પણ બિલ્વપત્ર ન તોડવા જોઈએ। પોષ માસની સંક્રાંતિના દિવસે પણ બિલ્વપત્ર ન તોડવા જોઈએ। જો આ તિથિઓમાં શિવ પૂજામાં બિલ્વપત્રની જરૂર હોય એ માટે એક નિયમ છે કે તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બિલ્વપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો। બીલી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે। આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે, મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે। તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થળને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે। બીલીપત્ર શિવલિંગો પર ચડાવવામાં આવે છે। બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ મનાય છે, માટે તેના ક્યારાને હંમેશા જળથી ભરપૂર રાખવો જોઈએ। બીલી વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીપ પ્રગટાવવો જોઈએ, કારણ કે બીલી વૃક્ષ તે સ્વયં સદાશિવ સ્વરૂપ છે। બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ પ્રચલિત છે। તેમાંની એક કથા એ છે કે એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું, તે લૂછીને જમીન પર નાખ્યું। આ પરસેવાના બિંદુમાંથી કેકુર વૃક્ષ થયું। એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે। જયાએ કહ્યું, દેવી, આ વૃક્ષ આપના પરસેવાના બિંદુમાંથી જ પ્રગટ્યું છે અને ગિરિજા દેવી આ વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું। બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે। એક એવી પણ કથા છે કે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપસ્યાના પરિણામ રૂપે થઈ હતી। તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે। બિલીના ફળની વિશેષતા એ છે કે તેના પર કળી કે ફૂલ બેસતા નથી,
પણ સીધા ફળ જ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપસ્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું. ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાંથી ઉગેલું જે શ્રી વૃક્ષ તરીકે ઓળખાયું છે. બીલીના 3 પાંદડા 3 અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના 3 નેત્રો છે. આ ઉપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હૃદયની સરળતા, સહજતા અને સ્થિતિથી એકાગ્રચિત્તે કરવામાં આવે તો તે મનવાંછિત ફળને આપે છે અને ભક્તની તમામ મનોકામનાઓ મહેશ્વર પરિપૂર્ણ કરે છે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે. બીલીપત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતીજીનો વાસ મનાય છે. આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. આ વૃક્ષના પર્ણોમાં પાર્વતીજી વસે છે. ફળમાં કાત્યાયનીનો વાસ છે. આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. આ વૃક્ષના કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો વાસ છે. બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ અને ગુણકારક ગણાય છે. આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે. તો મિત્રો, આ હતું બિલ્વ વૃક્ષનું મહાત્મય તથા તેની કથા અને તેનું મહત્વ. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.